નમસ્કાર મિત્રો, હાલમાં એક દુઃખદ ઘટના સામે આવી રહી છે જેમાં રખડતા કૂતરાનો આતંક વધી રહ્યો છે. બાળકને એટલા બચકા ભર્યા કે તેનું મોત થયું હતું. રાજકોટમાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે જેમાં શ્રમિક પરિવારની 5 વર્ષીય બાળકીનું મોત થયું છે. રાજકોટના સાપર વેરાવળમાં શ્વાને વધુ એક માસૂમ બાળકીને બચકા ભરતા મોત થયું છે. 5 દિવસ પહેલા હજુ બાળકી દાદાને ઘરે આવી હતી. શ્રમિક પરિવારની બાળકી ઘરની બહાર રમતી હતી ત્યારે અચાનક જ શ્વાન આવીને ગળાના ભાગે બચકા ભર્યા હતા. રખડતા ઢોર બાદ હવે રખડતા શ્વાનનો પણ આતંક વધી રહ્યો છે. તાજેતરમાં જ રાજકોટ જિલ્લાના જામકંડોરણા ગામના ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા 3 બાળકો ઘરની બહાર ખુલ્લામાં મેદાનમાં કુદરતી હજાતે ગયેલ ત્યારે ત્યાં શ્વાનના ટોળાએ બાળક પર હુમલો કર્યો હતો. 2 બાળકો નાસી ગયા હતા જ્યારે એક બાળક શ્વાનની ઝપેટમાં આવી ગયો હતો. શ્વાને એટલા બચકા ભર્યા હતા કે બાળકને સારવાર મળે તે પૂર્વે જ તેનું મોત થયું હતું. જામકંડોરણા ગામના ઇન્દિરાનગર વિસ્તારમાં શ્રમજીવીઓની વસાહત આવેલી છે. આ વસાહતમાં શ્રમજીવીઓ ઝૂંપડા બાંધીને પરિવાર સાથે રહે છે. જેમાં ગત રોજ શ્રમજીવીના 3 પુત્રો ત્યાં બાજુમાં જ આવેલા ખુલ્લા મેદાનમાં કુદરતી હજાતે ગયા હતા ત્યારે આ ખુલ્લા પ્લોટમાં મૃત પશુઓની ખાલ ઉતારવાનો વ્યવસાય થતો હોવાથી અહીંયા 50 થી 60 જેટલા શ્વાન પણ રહે છે. આ શ્વાનોમાંથી 5 થી 6 જેટલા શ્વાનોના ટોળાએ આ 3 ભાઈઓ પર હુમલો કર્યો હતો જેમાં 2 બાળકો ભાગી ગયા હતા જ્યારે એક બાળક શ્વાનના ટોળાની ચપેટમાં આવી ગયો હતો અને શ્વાને ચારે બાજુથી તેને બચકા ભરવા લાગ્યા હતા અને લોહી લુહાણ કરી દીધો હતો. શ્વાનના હુમલાથી ભાગેલા 2 બાળકો ઘરે પહોંચી અને ઘરે વાત કરતા પરિવારજનો તેને બચાવવા માટે આવી પહોંચ્યા હતા ત્યારે શ્વાન આ બાળકને બચકા ભરી રહ્યા હતા અને તે લોહી લુહાણ હાલતમાં પડ્યો હતો. પરિવારજનોએ બાળકને સ્ટાનો પાસેથી ખેંચીને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આવી ઘટના બનતાની સાથે ચકચાર મચી ગઈ હતી. તમારું શું કહેવું છે આના વિશે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.